એક પાળિયો ઊભો છે અને કવિ એને પૂછે છે, ગામને પાદર એક ટીંબામાં પાળિયો ઊભો છે, પાળિયાને પ્રશ્ન કરે છે, પાળિયાને પૂછે છે કે મારતે પાળિયા પાદરમાં તું કેમ ખોડાણો છો? અને કવિને પાળિયો જવાબ આપે. કવિ પેલા પૂછે છે, કઈ પૂછું તને એ હું તો પાળિયા રે, યાદ દે ને મને રે જવાબ. આપણી ફરમાઈશ હતી સાહેબ, કઈ પૂછું તને હું તો પાળિયા રે, યાદ દે ને મને રે જવાબ રે, બાપ દે ને મને રે જવાબ. પાદરમાં કેમ ખોડાણા, સિંદૂર થી કેમ રંગાણા? એ પાળિયા, હું તને પૂછું છું, એક જ મિનિટ છે સાહેબ આમ, પણ એક મિનિટ આખી જિંદગી આપણી બનાવી દે એવી વાત છે. તું પાદરમાં કેમ ખોડાણા? પાળિયો જવાબ આપે, સાંભળી લે કવિરાજ. જે દી ગામ માથે મારા દેશ માથે, જે દી પાળ ચડિયા તે દી વાગ્યા થાય બૂંબિયા ઢોલ. જેથી ગામડે જાપે બૂંબિયો ઢોલ વાગ્યો, રડીબાંગ ઢીબાંગ રડીબાંગ ઢીબાંગ છે કોઈ મર્દ, તેથી 18 વરણ નીકળ્યો છે. વીરતાને સંસ્કારી મર્યાદા નથી હોતી. તમે શું કરવા માંગો છો? જેથી ગામ માથે જેથી પાળ ચડિયા તેથી વાગ્યા થાય બૂંબિયા ઢોલ રે, તેથી વાગ્યા બૂંબિયા ઢોલ. તેથી ખાંડા નાય ખેલ ખેલાણા, જેથી ખાંડાના ખેલ ખલાણા, અને તેથી અમારા માથા પીડ્યા અને ધડ લીડ્યા. મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો દરબાર સાહેબ ઇન્ટરવ્યુમાં, કે આ લોકો મેડિકલ સાયન્સની બહારની વાતો કરો છો તમે, માથું કપાઈ જાય પછી ધડ ચાલે ખરું? હું કહું હા, ઘા કરનાર કોણ છે એના ઉપર આધાર છે. એવા મરદની સામે હામો મરદ જ આવ્યો હોય સાહેબ, અને એક ક્ષણની અંદર, કારણ કે બોડીને મગજે, હવે તમે બધા ભણેલા છો એટલે સાયન્સના વિદ્યાર્થી પણ છો આમાં, તમને ટૂંકી વાત કરી દઉં કે મગજ છે એ શરીરને ઓર્ડર આપી દીધો કે લડવાનું છે. જુસ્સો તો મગજમાંથી જ આવવાનો છે. એને ઓર્ડર આપી દીધો શરીરને, લડવાનું છે, કાપો. અને એ ઓર્ડરને ક્ષણિકમાં ફાટ દઈને એમ કહેવાય કે માથું વયું જાય. હવે પછી શરીરને ઓર્ડર દે કોણ? અટકવાનું. પછી જ્યાં સુધી શરીરમાં જોમ હોય, કારણ કે આ બોડીએ નક્કી કરી લીધું છે કે રાષ્ટ્ર માટે મરવું છે. અને ત્રીજી વાત, માથા પડે ને ધડ લડે, એનો અર્થ મારે અત્યારના યુગ પ્રમાણે કરવો હોય તો એટલો જ. ધડ એટલે હૃદય, માથું એટલે બુદ્ધિ. આમાં બુદ્ધિયું લઈને હાલે ને એ નો હાલે, જે દિલથી પ્રેમથી આવી જાય ને એ જ આમાં હાલે. આમાં ધડ જ લડે સાહેબ. આમાં માથા વાળાનું કામ નથી, બુદ્ધિ વાળાનું કામ નથી. બુદ્ધિ વાળા તો તમારા વિરોધ કરશે, બુદ્ધિ લડાવશે, પણ જ્યાં હૃદયના ભાવ હોય. આજ પાળિયો કહે છે ને સાંભળ કવિરાજ, જેથી ગામ માથે જેથી પાળ ચડિયા તેથી વાગ્યા બૂંબિયા ઢોલ. પણ ગામ માથે જેથી પાળ ચડિયા તેથી વાગ્યા બૂંબિયા ઢોલ રે, બાપ વાગ્યા બૂંબિયા ઢોલ. ખાંડા નાય ખેલ ખેલાણા, તે દુનાય આય ખોડાણા. ખાંડા નાય ખેલ ખેલાણા, તે દુનાય આય ખોડાણા. છેલ્લી વાત કે તમે ગાયો માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે ખર્ચા, હા, તો તમારી માટે અબીલ કલાલના ચાટણા હોવા જોઈએ. આ સિંદૂર ક્યાંથી આવ્યો તમારી? સિંદૂર ક્યાંથી આવ્યો કીધું? પાળિયો કહે છે કે કવિરાજ, મને મારા ભૂતકાળમાં લઈ જા. તેથી પરિણાની પહેલી રાત હતી, હું મારા નવોઠાને ઓરડે ગયો તો, અને એમાં હું બૂંબિયો ઢોલ સાંભળી ગયો. અને તેથી મારી અર્ધાંગના એટલું બોલી હતી કે હું મારી બેનપણીઓ હારે રમતી હતી. તેથી મારી બેનપણીઓ એવું પૂછતી હતી કે તું કેવો પતિ પસંદ કરી,
તેથી મેં મારી બહેનપણીઓને કીધું તું સૈયર પહેરું છુડલો જીનરી અખિયા લાલ પછી ઘડી પર સુહાગન રહે મારો હાડકો આખો જ્ઞાન રાજપૂત દરબાર સમરાગણ ખેલવા વ્યા જાવ અને વિજયની વરમાળા પહેરીને આવશો તો સંસાર આગળ વધારશું, નહીતર હું સ્વર્ગના શેરીએ તમારી વાહો વાહ હાલી આવું છું. અને પાળિયો કહે છે બાપુ હવે મને જાજુ પૂછીશ માં કવિ કરવા દેવીશ રામ. પાળિયો કહે છે મને વિશ્રામ કરવા દે. આ જેની હાટું લડી પાળિયાથી પીડ્યા ની એ પરજા અમારી સામે મોબાઈલ થઈ ગયા. હા હવે જાજુ મને પૂછીશ માં કવિ કરવા દે વિશ્રામ રે બાપ કરવા દે વિશ્રામ. તેદી સિંદૂર ભૂષાણા એના રંગે આય રંગાણા સેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે આય રંગાણા. માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એવી જનની નહૈયામાં પોડંતા કીધો કસુંબીનો રામ. માના ધોળા ધામણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને છેલ્લે આપણા કલેક્ટર વાળા સાહેબ થી લઈને આપણા આખી યાત્રામાં ભાઈ અજયભાઈ બ્રહ્મભટ્ટ, કિત્તલભાઈ પટેલ, કર્દગીરી ગોસ્વામી, તેમજ અન્ય આપણા જે પ્રદેશના તમામ કાર્યકર મિત્રોની આખી ટીમ, પદાધિકારીઓની ટીમ, તેમજ ભારતીય જનતા પાર્ટીના પણ હોદ્દેદારો, આપ બધાને આભાર નથી માનતો, સ્વાગત કરું છું. આવો આવી યાત્રા આપણા હૃદયમાં ધારણ કરીએ. હવે ઘોડી 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 હવે ઘોડી ઘોડી પ્યાલા ભર્યા ટેકીલા હવ ગાજો કસુંબીનો નામ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે માતરમ 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 વંદે ભારત માતા કી, ભારત માતા કી જય જય સરદાર. આભાર, ધન્યવાદ.